મેઇનલી જો કરંટ એવી વસ્તુ છે, આપણે બી એને યુટ્યુબ પર જ કેમ કરાવીએ છીએ, કરંટ છે એમાં બહુ જ મોટો કહેવાશે કે મુદ્દો ભણ્યા પછી એનો કોસ્ટ બેનિફિટ રેશિયો ખૂબ ઓછો છે. બીજા બધા વિષયમાં ખબર છે કે નહીં, તમે એટલું કર્યું એટલે એમાંથી પૂછાવાનું જ છે. ઓકે, કરંટ છે તો બહુ જ ફેલાયેલું છે, તો કરંટમાં લિમિટેડ વાંચવું જોઈએ. ઓકે, ને એ પણ જે બીજા વિષય વાંચે એમ 4-5 વાર વાંચવું જોઈએ. કોઈ મેગેઝિનમાં વાંચતો હોય અને મેગેઝિનમાંથી ફાવતું હોય તો સીધું મેગેઝિનમાંથી 7-8 પેજમાં લખવું જોઈએ. કરંટ કામનું કયું છે, નકામું કયું છે, કે ખ્યાલ આવે. પીવાયક્યુ એટલા બધા જોયા હોય, ઓકે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોયા હોય ત્યારે ખ્યાલ આવે કે શું કામનું છે, શું નકામું છે. ઓકે, લોકો નકામી વસ્તુ મગજમાં નાખતા હોય છે, પછી મગજ હેંગ થઈ જાય છે. ઓકે, કામનું નાખો તો મગજ પણ એક્ટિવ રહે. તો પહેલા તો વિડીયો જોતા હો કે મેગેઝિનમાંથી વાંચતા હો, એક મેગેઝિનમાંથી અથવા એક મહિનાના મેગેઝિનમાંથી આગળ પાછળ થઈને 8 થી વધારે પેજ ના થવા જોઈએ. અને એ 8-10 પેજ મેક્સિમમ ગણીએ તો એ 3-4 વખત વાંચીને ગયા હોય પછી MCQ એમાંથી પૂછાય ત્યારે તમે શ્યોર ટીક કરીને આવો. બરાબર છે, ત્યારે જઈને એક MCQ સાચો પડે.